હેલો ફ્રેન્ડ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે મેથી બટાકાની ફ્રેન્કી બનાવીશું. મેથી આલુ કો, મેથી બટાકું કો. એકવાર જો તમે લંચ બોક્સમાં છોકરાઓને આપી દીધી ને તો અઠવાડિયામાં 3 વાર ડિમાન્ડ થશે. એ પાકું બહુ ટેસ્ટી બને, સાથે સાથે હેલ્ધી બી છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેથી બટાકાની ફ્રેન્કી બનાવવાનું. એના માટે જે જે વસ્તુ જોઈએ એ બી હું તમને બતાવી દઉં અને કઈ રીતે બનાવીએ એ બી બતાવી. ચલો તો જે જોઈએ છે વસ્તુ બી લઈશું અને એનો ફ્રેન્કીનો રેપ બી આપણે ઘરે સીટ બી આપણે ઘરે જ બનાવીશું રેપ માટે. એ બી ટોટલી ઘઉંના લોટનો. તો ચલો પહેલા આપણે મેથી બટાકુને મસ્ત થોડું સોટે કરી લઈએ. એના માટે મેં લીધું છે ઘી. તમે બટર કે ગમે તે લઈ શકો, પણ ઘી કે બટરમાં કરશો ને તો તમને ટેસ્ટ મજા આવશે. આ જે અંદર છે એ રોટલીનો કટકો છે, જે આપણે લેડીઝોને આદત હોય, બરાબર. એમાં લઈ લઈશું મસ્ત લસણ, એડ કરીશું બટાકા. થોડા બટાકા કચરા થાય પછી જ આપણે અંદર મેથી એડ કરીશું. થોડું મીઠું અને હળદર એડ કરીશું તો આપણે બટાકા ફટાફટ ચડે. હાલ કોઈ મરચું કે એડ નહીં કરીએ, કારણ કે એકલું તેલ એટલે મરચું ઉડે નહીં. એકદમ બટાકું અધકચરું ઘીમાં થઈ જાય ને એટલે પછી આપણે અંદર આપણે મેથી એડ કરીશું. એ થાય ત્યાં સુધી આપણે આપણો ઘઉંનો લોટ લીધો છે. મેં તમને જે રીતે સીટ બનાવી હોય એટલો લઈ લેવાનો. મેં 1 વાટકી જેટલો લીધો છે. અંદર ખાલી નોર્મલ મીઠું એડ કરીશું અને મોયણ માટે થોડું 4 થી 5 ડ્રોપ ઘી એડ કરીશું, બસ. એટલે થોડી સોફ્ટ થાય, છોકરાઓને ટિફિનમાં આપવી હોય ને એટલા માટે. વધારે કંઈ એડ નહીં કરીએ અને મસ્ત આ લોટ થોડો ટાઈટ, નહીં રોટલીનો નહીં ભાખરીનો એવો બાંધી લઈશું. ત્યાં સુધી આપણું બટાકું બી તૈયાર થઈ જશે. ચલો, મસ્ત લોટ બંધાઈ ગયો છે અને 15 મિનિટનો રેસ્ટ આપીશું. પછી આપણે એની મોટી મોટી સીટ તૈયાર કરીશું રોટલી જેવી. ત્યાં આપણે બટાકા બી બહુ જ મસ્ત ચડી ગયા છે અધકચરા. એમાં આપણે મેથી એડ કરી લઈશું. ચલો, એમાં મેથી એડ કરી લઈશું. પાણીમાં પલાળેલી હોય તો એકદમ નિતારીને એડ કરવાની. મેથી આપણે બહુ ચડવા નહીં દેવી, બહુ ગાળવી નથી, તો એને આપણે પ્રોપર આપણે એના ગોળ લઈ શકીએ. કારણ કે તમને ખબર હોય કે છોકરાઓ ઢેબરામાં કે એ રીતે જ મેથી ખાતા હોય. હવે આમાં આપણે મસાલા કરી દઈશું. બટાકું જો તમે દબાવશો ને એટલે અધકચરું ભાગી જશે ચમચાથી. પછી આપણે ફ્રેન્કીમાં એડ કરીશું, થોડું ચડશે એટલે થોડું મેશ થઈ જશે. ચલો, હવે એડ કરી દઈશું આપણે કાશ્મીરી મરચું. તમે જે રીતે મસાલા ખાતા હોય, છોકરાઓ માટે ખાતા હોય તો ગરમ મસાલો નહીં એડ કરવાનો, બસ નોર્મલ આપણો ફ્રેન્કીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આનાથી વધારે તમારે ચડવા દેવો હોય તો ચડવા દેવાનું, નહીંતર આ સ્ટેજે તમે ઉતારી શકો. એટલે મેં પહેલાં બટાકું ઘીમાં ફ્રાય જેવું થવા દીધું, એટલે આપણને કાચું ના લાગે, કે ના પ્રોપર ચડી જાય, એનો ક્રંચ આપણને મળી જાય, બરાબર. હવે હું એને સાઈડમાં લઈ લઈશ અને આ બાજુ કરીશ હું મારી ફ્રેન્કીની સીટ તૈયાર, રોટલી મોટી મોટી એવી તમને બતાવી. ચલો, હવે એની આપણે સીટ તૈયાર કરી દઈશું. મેં મૂકી દીધું છે એક બાજુ ગરમ થવા માટે તવી. હવે પતળી જાડી જે રીતે તમને ભાવતી હોય આમાં, પણ બને સુધી મીડિયમ જ રાખવાની, બહુ જાડી બી નહીં અને બહુ પતળી બી નહીં. તો આપણે જ્યારે પૂરણ એમાં ભરીએ ને ફ્રેન્કીનું તો તૂટી ના જાય. તો હું તમને બતાવું એની થિકનેસ. મેં આટલી સાઈઝ પતળી રાખી છે, બરાબર. ક્યાંકથી કોર એવી રહી જાય તો ટેન્શન નહીં કરવાનું. અને એને અધકચરી શેકવાની છે ફ્રેન્ડ, એકદમ ચડવી નથી નાખવાની. પ્રોપર આપણે પછી જ્યારે ફ્રેન્કી બનાવીશું ને ત્યારે એને મસ્ત બટરમાં થોડી શેકી લઈશું. એ જ રીતે આપણે જેટલી તમારે સીટ તૈયાર કરવી હોય, રોટલી તૈયાર કરવી હોય એ રીતે કરી લેવાની. આ તમે આગલા દિવસે બનાવીને મૂકી દો ને તો બી ચાલે. તો ચલો એ રીતે સીટ બનાવીને તૈયાર કરી લઈએ. ચલો, બસ એક પાછળનો ભાગ મેં થોડો આવું વધારે ચડવા દીધો છે અને આગળનો થોડો કાચો રાખ્યો છે, એટલે પ્રોપર આપણને એકદમ શેકેલી રોટલી નથી જતી કે ભાગી જાય. હું તમને બતાવું આગળ આપણે પ્રોસેસ કરી. બસ આ બીજી એક અંદર નાખી દો. 2 એક જ સાઈડની કરી દઈશું. તમને 2 કરીને બતાવું. આ રોટલી તમે આગલા દિવસે કરીને બી મૂકી શકો છો અને આમાં શાક બી આવી જશે, રોટલી બી આવી જશે, એટલે તમને છોકરાઓને ખવડાવવાનું ટેન્શન બી નહીં રહે. તો ચલો આગળની પ્રોસેસ બી હું તમને બતાવી દઉં.
જ્યાં સુધી એક રોટલી આપણી ચડે છે ત્યાં સુધી આપણે બીજી વસ્તુમાં જે વસ્તુ જોઈશે ને એમાં તમે ઓપ્શન બી લઈ શકો ફ્રેન્ડ, બરાબર. છોકરાઓ માટે કરતા હોય તો તમે હેલ્ધી ઘરે એકલા ઘઉંના રોટલી તો આપણે બનાવી છે, ગાજર છે, શિમલા મરચું છે, ડુંગળી છે, જે છોકરાઓને વેજીટેબલ ભાવતા હોય એ બી એડ કરી શકો છો. અને બટાકા મેથી તો ચોક્કસથી કરજો, કારણ કે આમાં તમને ખબર બી નહીં પડે છોકરાઓને કે આ આપણે લીધું છે અંદર, એમાં જતું રહેશે મસાલામાં. ઓકે, હવે રહી મેયોનીઝ ને ચીઝની વાત. તો મેયોનીઝ તમે ઘરે હેલ્ધી બનાવી શકો છો, ચોક્કસથી બનાવજો. કાજુનું એનું બને છે, વાર બી નહીં થતી, અને તમે ઘરે બનાવીને રાખી બી શકો છો. અંદર ચટણી લગાવી એ બી લસણની છે, એટલે થઈ ગયું ને ફૂલ હેલ્ધી. તો ચલો આપણે ફ્રેન્કી બનાવી લઈએ હેલ્ધી વેમાં. અને ચીઝની જગ્યાએ તમે પનીર બી એડ કરી શકો છો. અને અત્યારે તો છોકરાઓને ચીઝ ભાવતું જ હોય છે, અને અમુક ટાઈમે આપણે ખવડાવતા બી હોય છે, તો ખવડાવવું બી જોઈએ. હવે લઈ લઈશું તવીમાં થોડું બટર કે ઘી. જે પહેલી રોટલી બનાવી દીધી હતી એ લઈ લઈશું. ગરમ જ હશે તવી. આ રોટલી પણ ઠંડી હશે તો તમને ફ્રેન્કી કરવામાં વધારે મજા આવશે. એને મસ્ત શેકી લઈશું. ગેસ પાછું હું ચાલુ કરી દઈશ. એકદમ કડક થાય ને એવી સરસ આ રીતે મસ્ત નીચેથી રોટલી જે આપણે કાચી રાખી હતી ને થોડી એ શેકી લેવાની, એટલે પ્રોપર શેકાઈ જાય, લોટ કાચો રહે નહીં. હવે આપણે એને ફેરવી દઈશું. આપણને બટરવાળો ભાગ મળી ગયો. હવે ગેસ કરી દેવાનો ધીમો. હવે તમારે આમાં લસણની ચટણી લગાવો, ગ્રીન ચટણી લગાવો, તમને જે ગમતું હોય, છોકરાઓને જે ભાવતું હોય. એકાદી ચટણી કે એવું તો ભાવતું જ હોય. ઘરે સોસ બનાવતા હોઈએ આપણે, બરાબર. તો મેં લીધી છે લસણની ચટણી. છોકરાઓ માટે હોય તો મોળી બનાવી લેવાની. હું એડ કરીશ કેચઅપ. ઘરનો હોય તો બી, અને બહારનો ખાતા હોય કોકવાર તો બી, બરાબર. મેં અડધી ચમચી કેચઅપ લીધો છે. એડ કરવાનું અંદર મેયોનીઝ. મેયોનીઝ ના ખાતા હોય ને તમે તો તમારે ઓપ્શન છે દહીં મોડું રાત્રે બાંધી દેવાનું કશાકમાં, અને એમાં થોડું પનીર કેવું એડ કરી અને બેની થીક પેસ્ટ બનાવી અને આમાં એડ કરી દેવાની. સાદું સિમ્પલ આપણે બનાવી રહ્યા છીએ. તમારે ટિફિનનું કોઈ મગજમારી અઠવાડિયાને 3 વાર જાતે માગશે છોકરાઓ કે મમ્મી શાક રોટલી પેલી આપી દેજે રોલ કરી, બરાબર. એમાં આપણે જે એડ કર્યા હતા ને વેજીટેબલ હજુ એડ કરવાના બાકી છે, પણ જે મેથી બટાકું આપણે કરીને રાખ્યું હતું ને એ તો ચોક્કસથી તમે લેજો. તમે પોતે બી ખાજો, તમને મજા આવશે. એટલો એનો અલગ ટેસ્ટ લાગશે. હવે ગેસ કરી દઈશું બંધ. આપણી નીચેની રોટલી બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. એડ કરીશું ડુંગળી, ગાજરના કટકા, જે વેજીટેબલ તમને ભાવતા હોય, કોબીજ હોય, ગાજર હોય, અમેરિકન કોર્ન હોય, કોબીજ હોય લચ્છાવાળું. ક્રિસ્પી રોલ થઈ ગયો છે તૈયાર. આની જગ્યાએ જો તમારે ચીઝ પનીર એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. છે ને સાદી સિમ્પલ ફ્રેન્કી. ઘરની વસ્તુથી જ બનશે, કોઈ વધારે તામઝામ નથી, કશું જ નથી. ખાલી આપણે અંદર મેં ચીઝ એડ નથી કર્યું. તમારે કરવું હોય તો ચોક્કસથી કરજો. મેં હેલ્ધી વેમાં તમને બતાવી છે કે તમારે છોકરા માટે કઈ રીતે બનાવે. પછી તમારી જોડે કોઈ એવું પેપર કે હોય તમે રાખતા હોય ઘરમાં, એમાં રોલ કરી અને ટિફિન બોક્સમાં મૂકી દેવા. ઓકે, હું તમને બતાવું છું. તો થોડું માયોનીઝ બે જગ્યાએ હું ફરીથી થોડું એડ કરી દઈશ. ખાવામાં બી મજા આવે અને દેખાવમાં બી સારું લાગે. ઉપરથી તમને કેચઅપ કે જે ગમતું હોય થોડું ઘણું એ લગાવી દેવાનું. એ જ રીતે હું બીજો રોલ તૈયાર કરી દઈશ. એકદમ ઇઝી છે, 5 મિનિટમાં બની જાય. રોટલી તમે બનાવીને રાખો તો બી વાંધો નહીં. ચલો ફ્રેન્ડ, તૈયાર છે મારી 2 ફ્રેન્કી. જે મેં એક માયોનીઝવાળી બનાવી છે, એક વેજીટેબલ સાદી રાખી છે. ઉપર તમે ચીઝ કે જે બી છીણવું હોય છીણી શકો. પણ એકદમ હેલ્ધી, ટેસ્ટી. ખાવાનું તો ખાવાનું છે, પેટ ભરાઈ જશે તમારું, અને નાસ્તામાં લઈ જશો તો બી મજા આવશે. તો ટ્રાય એકવાર આ રીતે ચોક્કસથી તમે ઘઉંના લોટની અને વત્તા આલુ મેથીવાળી ચોક્કસથી ટ્રાય કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.